નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના રામસાગર તળાવ પાસે પ્રકૃતિના ખોળે આવેલ પૌરાણિક ખોડિયાર માતા મંદિર નગરમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર। ખોડિયાર માતા મંદિરમાં નિસંતાન દંપતીને સંતાન માતા આપે છે તેવી લોકમાન્યતા। જાલોદ નગરના રામસાગર તળાવની પાસે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ પૌરાણિક ખોડિયાર માતાનું મંદિર નગરમાં સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકોમાં વિશેષ આસ્થા ધરાવે છે। આ મંદિરની સેવા પૂજા વર્ષોથી પુરાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ છે। હાલના મંદિરના પૂજારી હિતેન્દ્ર પુરાણીના જણાવ્યા મુજબ આ મંદિર ખૂબ પ્રાચીન છે તેમજ અહીંયા ખોડિયાર માતાજીની સ્થાપના અંદાજિત 150 વર્ષ ઉપરાંતથી થયેલ હોવાની પૂર્વજો દ્વારા જાણવા મળેલ છે। તેઓના કહ્યા મુજબ આ મંદિરની મૂર્તિ હાલ જે ખોડિયાર માતાનું મંદિર આવેલ છે તેના પાછળ આવેલ કૂવામાંથી મળી આવેલ હતી। ત્યારબાદ તે સમયના નગરના સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો દ્વારા મૂર્તિની સ્થાપના એક નાની ડેરી બનાવી કરવામાં આવી હતી। જય અંબે, જય ખોડિયાર। આપ સૌનું ખોડિયાર ધામમાં હાર્દિક સ્વાગત છે। આ મંદિરનો ઇતિહાસ આશરે 150-200 વર્ષ જૂનો છે। આ મંદિરમાં જે વાત છે માં સતી માતા પાર્વતીની મૂર્તિ છે એ પાછળ વાવમાંથી નીકળેલ છે। એ વાવમાંથી નીકળ્યા બાદ આ મૂર્તિની આજથી 150-200 વર્ષ પહેલાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારે મંદિરનો ઇતિહાસ બહુ નાનો હતો, પણ જ્યારે મારા ફાધર પાસે આ મંદિરની પૂજા આવી ત્યારે એમને ઇતિહાસ અનિલભાઈ પંચાલ કરીને એક યજમાને 2000ની સાલમાં માં જગદંબાની મૂર્તિ સ્થાપિત કરી અને 1995માં આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી બાબુભાઈ કટારાએ માં ખોડિયારની એક મોટી મૂર્તિ સ્થાપના કરી। આ મંદિરનો ઇતિહાસ અહીંથી 350 કિલોમીટર દૂર પણ માતા પાર્વતી સતી એમપીમાં ઉજ્જૈનથી 150 કિલોમીટર દૂર બી એક દરબાર ગામમાં લોકોને આજે બી સપનામાં આવે છે, કહે છે કે અમારે સપનામાં પીપળનું વૃક્ષ દેખાય છે, બાજુમાં તળાવ દેખાય છે અને પાછળ કૂવો દેખાય છે। એ જગ્યાએ જે મા સતી માતાની મૂર્તિ છે એ અમારી કુળદેવી છે। એટલે ત્યાંથી બી લોકો 350 કિલોમીટર દૂરથી પણ ગાડી લઈને આજે માતાના દરબારમાંથી દર્શન કરવા માટે આવે છે અને આપણા જાલોદ ગામના નગરજનોને બી આ મંદિર પર બહુ જ આસ્થા છે। જે કંઈ મનથી પોતાની જે કંઈ બી મનોકામના રાખે છે આ માં અવશ્ય તેની મનોકામના પૂર્ણ કરે છે। જય માં ખોડિયાર, જય માં જગદંબા। આ મંદિરના ચાચર ચોકમાં અહીંયા કોઈ અવાજ આવે છે? હાજી, આ મંદિરના ચાચર ચોકમાં બી ઘણી ફેરા નવરાત્રિના ટાઈમે, અષ્ટમીએ, ચોથે કે એકમના દિવસે માનો રીસર ઝાંઝર રૂપી અવાજ બહાર પ્રદર્શિત થાય છે અને એક બે દીકરીઓ સામે મુસ્લિમ વિસ્તાર છે એમની એક બે છોકરીઓ તો માને અહીંયા ચાચર ચોકમાં રમતા પણ દેખી છે અને એક બે જે મજૂરી અહીં છોડાયા હતા એ લોકો બી અષ્ટમીના દિવસે મંદિર છોડીને જતા રહ્યા હતા। એમને કીધું કે મારા તમારા મંદિરમાંથી કંઈક ને કંઈક રાતના ટાઈમે અવાજ આવે છે, માટે અમે આ મંદિર છોડીને અમે આવી ગયા છીએ, માટે તમે ત્યાં જઈને ફરી તપાસ કરી લો। એમ આ ઇતિહાસ છે માતાજીનો। મંદિરના ગર્ભગૃહમાં પણ ઝુમ્મરો ઝૂલતા દેખાય છે અમુક ટાઈમે નવરાત્રિની અષ્ટમીએ, એકમે કે ચોથમના દિવસે માના ગળામાં જે હાર પહેરાયેલો હોય છે, હાર અથવા માનું ઝુમ્મર કુદરતી નેચરલી રીતે યા તો માનો હાર પહેરાયેલો સાપની જેમ હાલતો દેખાય છે યા તો ઝુમ્મર ઓટોમેટિક હાલતા દેખાય છે। માની શક્તિ અપાર છે આ મંદિરમાં। જે કોઈ ભક્ત પોતાની મનોકામના લઈને આ મંદિરમાં આવે છે એની મનોકામના અવશ્ય માં જગદંબા માં ખોડિયાર એની પૂર્ણ કરે છે। જય માં જગદંબા, જય જી, જય ખોડિયાર, જય અંબે। જે માની આસ્થા તો અપરંપાર છે। જે માની આસ્થાથી જ હું આગળ આવ્યો છું અને મને જે બી ભાવના થાય છે, કોઈ બી કાર્યમાં મને માતાજીના કોઈ બી હોય ધર્મના કામના હોય તો હું દોડીને આગળ જતો રહું છું। બસ બીજી મારી કોઈ આસ્થાનો કોઈ પાર નથી। મારા માતાજી જે કહે છે એ પ્રમાણે હું ગાડી ચલાવું છું અને મને જે આ માતાજીના દરબારમાં કોઈ બી મન કચકાયા વગર હું કામ કરવા તૈયાર રહું છું। જય અંબે, જય ખોડિયાર। આ મંદિર સાથે આપ કેટલા વર્ષોથી જોડાયેલા? અમે 30 વર્ષથી જોડાયેલા છે અને આજે મારી 57-58 વર્ષની ઉંમર થઈ ગઈ છે। એ મારા લગ્ન પછી 2 વર્ષ પછી મારી આ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું મેં અને એ પ્રમાણે આ જાહો જલ્દી ચાલતી રહે એ મારી માની બી કૃપા છે અને અંબાજી ખોડિયાર માને બધાની આરાધના કરું છું કે જાલોદ નગરમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ બધા લોકો રહે, હળીમળીને રહે એ મારી આસ્થા છે। આ મંદિરમાં મહાપ્રસાદ અને અંબાજી પેદલ યાત્રા જાય છે? એ 30 વર્ષથી મારા અંદાજે 2001થી આ પગપાળા ચાલુ થયો હતો। એ વખતે 5 છોકરાઓ તૈયાર થયા હતા। એ વખતે ખાલી એક ફંટીમાં લઈને નીકળ્યા હતા। એના પછી 10 વર્ષ સુધી અમે સાથ સહકાર હાથે છોકરાઓ તે રહ્યા। પછી ભંડારો ઈડર નિંદા થાય છે તે 15 વર્ષથી રહ્યા, એટલે 15 વર્ષ ભંડારાના થાય છે અને 25 વર્ષ જે આ પગપાળા થાય છે અને 2016થી જે ભંડારાનું બી આયોજન થાય છે એમાં આખા ગામના જે સમૂહ બધા જે માઈ ભક્તો જે ભોજન લઈ અને આનંદ મેળવે છે અને સુખ શાંતિ
થી બધા રહે છે. આપનું નામ? અનિલભાઈ આર પંચાલ. ખોડિયાર છે જોગમાયામાં મરિયાની, ખોડિયાર છે જોગમાયા. જય ખોડિયારમાં, જય અંબેમાં. અમારા લગ્ન થયા ત્યાંથી અમે આ મંદિરે આવીએ છીએ. અમને માતાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા છે. અમારા ધાર્ય કામ પૂર્ણ કરે છે અને ગામના દરેક લોકોને પણ ધાર્ય કામ પૂરા કરે છે. આજુબાજુના ગામમાંથી, રાજ્યમાંથી દરેક પ્રજા આવતી હોય છે. દરેકના માતાજી એમની માનતા પૂરી કરે છે અને દરેક નિસંતાન લોકોને પણ સંતાન આપે છે. અને દરેક અહીંયા લોકો અક્ષત ચડાવવાની બાધા રાખે છે, એ બાધા પણ પૂર્ણ કરે છે સંતાન થયા પછી. અને જય અંબેમાં. કસુમજીનો ધાર નહોતો થયેલો તે વખતે એક નાગ હતો અને મંદિરમાં નાગ અને નાગન રહેતા હતા. એ નાગન વચ્ચેની જે મૂર્તિ પર આવી અને લીપેટાઈને બેસી જતો હતો. અમને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નહોતા. બીજું કે મંદિરની અંદર જે ઝુમ્મર હતું એ ઝુમ્મર બી એની જાતે જ ગોળ ગોળ ફરતું હતું. અને બીજું કે મંદિરની અંદર જે ઝાંઝરનો અવાજ આવતો હતો તે ગામના બી અમુક જણે સાંભળેલો છે. અને અહીંયા આગળ બી કેવું કે જે અહીંયા આગળ કામ માટે રાતના જે રોકાતા હતા એ લોકોએ બી માતાજીનું પરચો જોયેલો છે. આપનું નામ? નેહાબેન. જાલોદ નગરમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે ભક્તો મોટા પ્રમાણમાં આવતા જતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં આવેલ એક ગામના યુવકને નગરનું રામસાગર તળાવ, ખોડિયાર માતાનું મંદિર, મંદિરનો મુખ્ય દરવાજો તેમજ ખોડિયાર માતાજીની પૌરાણિક પ્રતિમા અવારનવાર સપનામાં આવતી હતી. તેથી આ પરિવાર દ્વારા શોધખોળ કરી અને આખરે જાલોદ નગરમાં આવતા તેને મંદિરના મહંતને પોતાના સપના વિશે કહ્યું અને આ મૂર્તિ અમારી કુલદેવી છે તેમજ કોઈ ચોર કે લૂંટેરા પ્રતિમા ચોરી કરી લાવ્યા હશે અને તેઓએ અહીંના કૂવામાં નાખી દીધી હશે તેવું મહંત સાથે વાર્તાલાપ દરમિયાન જાણવા મળેલ હતું. તેમજ મધ્યપ્રદેશના લોકો હજુ પણ અહીંયા વારંવાર દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે. આ મંદિરના ચાચર ચોકમાં માતાજી નવરાત્રા દરમિયાન ગરબા રમવા આવતા હોવાની લોકમાન્યતા પણ પ્રચલિત છે. તેમજ નવરાત્રી દરમિયાન મંદિરની અંદર માતાજીના ઝુમર જાતે ફરતા હોવાનું પણ જાણવા મળેલ છે. આ મંદિરમાં સાક્ષાત માતાજી વિરાજમાન હોવાના પુરાવા આપતા નગરજનોનું કહેવું છે કે રાત્રે દરમિયાન મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ઘુંઘરૂની રણકાર સાંભળ્યા હોવાનું લોકો કહે છે. તેમજ પૌરાણિક સમયમાં નાગનું જોડું ખોડિયાર માતાજીની પ્રતિમા સાથે રહેતું હતું. તેમજ તે સમયે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પણ નિર્ભય બની દર્શન કરતા હોવાનું જાણવા મળ્યું છે. સમય જતા મંદિર પર નગરજનોની આસ્થા અને શ્રદ્ધા વધતા મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરના નવનિર્માણ કરાતા 1995માં ખોડિયાર માતાજીની મોટી પ્રતિમા અને 2000માં અંબે માતાજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાંથી પ્રતિવર્ષ પગપાળા અંબાજી યાત્રા સંઘ તેમજ નવરાત્રી દરમિયાન હવન પૂજા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મંદિરના વિકાસના કોઈ પણ કાર્ય માટે નગરજનો તનમનથી સાથ સહકાર આપતા હોય છે. આ મંદિર માટે લોકવાયકા મુજબની નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે તેમજ મનોકામના પૂર્ણ થઈ અક્ષત ચડાવવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે. આ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી લોકો આવતા હોય છે તેમજ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવી ભાવિક ભક્તો પોતાને ધન્ય માનતા હોય છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.